મીરાભાઈ આપણી આ દીકરી બેઠી ને એ દરબારની રાજકુમારી હતી. એને કહી દીધું તેની માને નતું કીધું. પછી હીરાન પન્ના મોતી બધું પહેરવા રાણજી તૈયાર નતા છે, પણ એને કીધું તું ભણા તારો હીરા પન્ના મોતીના રાજમહેલ છે ને એ તો મારા ભગવાનના નામની આગળ આ જમીન ઉપર પડેલી ધૂળ જેવું પણ નથી. અને આપણે તો હોવાની નોટ આ નદીમાં પાણી આવે ને તો આમાં કોક નાખે નોટ પહેલા તો આપણે પડીએ. અને પછી કે ભગવાન કે ઈશ્વર દેખાય, તમે ભગવાન માટે અત્યારથી શું કર્યું, દેવી દેવતાઓ માટે તમે શું જતું કર્યું? આપણે પોતે હું તમને નહીં કહેતો, આપણે જતું શું કર્યું કહો. જેના હાથમાં જે આવ્યું ને કરે કાચું નહીં ગયું છે. બધી બાજુથી હરખાઈ રહી અને હેડવું પડે. આ ભગવાનની લાઈન છે. મારે જરૂર હતી ચોથી નોકરી કરી પછી પડી મેલી હતી, તારે મને પેન્શન મળે. મારી પોતાની ખાતાની જમીન છે 57 ગાય, 10 વીઘા મેં ગાયો માટે કાઢી નાખી. બંગલો તમે આવી જુઓ તો તમને એમ થાય કે આપણે આમ જ રહેવાય. છતાં પણ એવું લાગ્યું કે આ હોજવણ હેંગાથી હું રહ્યો તો સમાધિ સાથે નહીં રહી શકું. એટલે આખી હોજવણ ત્યાં મૂકીને હું અત્યારે આશ્રમ પૂરું છું છેલ્લા 5, 7, 10 વર્ષ એકલો જ. એટલે જરૂર પડે એટલે જતું કરવું પડે. આપણે ભગવાન માટે શું જતું કર્યું, દેવી દેવતાઓ માટે શું જતું કર્યું, સમાજ માટે શું જતું કર્યું. સવારમાં આપણો ઘરવાળા ચા કે દૂધ કોફી બનાવતો હોય અને તપીને કદાચ ઊંઘી પડે તો તમે જતું કર્યું. કોરો ભજન તરત વસ્તુ કામ મોડું દાતન ના કર્યું હોય તો આપણે જઈને કીધું હોય જાણવું ભૈડા પર હાથ મૂકીને કીધું કે હા બહુ સારું થયું, તમારા પગલે જો ભગવાનની દયા થી કળ ઢળી જોઈએ. જમીન ના ખબર પડે બધી પડે, પણ પેલી અંગારા ખર્ચી બોલવી હોય ખાલી ભાષા જ બદલવાની જરૂર છે સંસારમાં જીવવા માટે. તમે કહો તમારે કરવાના કહો કે લે લાય આ શબ્દ છું, અને તમે કહો લ્યો લાવો, તો સંસારનો લાવો લઈ જવાનો સાહેબ. તમારી ભાષા સુધારો. લે અને લાય નવી લાય વળે. એ લાય કહેતા લાખ વખત શું નહીં કે થોડી ભડકો છો નહીં. હવે આપણે તો મારું ગમે એટલું રાજ્ય છે આવું થાય છે, પણ આપણા વતનથી જ થયું છે. કોઈને અમુક શીખવાડો નહીં આવ્યું, પણ જીવતો શીખવું જોઈએ. મારે કોઈ પણ બેન દીકરી જેના ઘરમાં મોડા સુધી ઊંઘા ને એનો હોમણ ઘઉં થાય તો 11 મહિના ચાલે, 12મા મહિનામાં ફળી ગયો પણ 12 મહિના એના દોણા ના ચાલે. આદમી હજારો રૂપિયા કમાતો હોય પણ જેના ઘરમાં બેન દીકરી મોડા જાગતી હોય ને મોડા સુધી ભૂઈ રહેતી હોય ને એના ઘરમાં લક્ષ્મી પૂજા ટક છોટુશીને લાવવા પડે, વેદવા લાવવા પડે, પણ ટકે નહીં પૈસા. પણ ઘરની અંદર ગમે તે એક માણસને વહેલા જાગવું પડે, દીકરીને જાગતો શીખવાડવું પડે. કારણ કે આ બોડીમાં અને આપણા રહેવાના ઘરમાં યમદૂતોના 24 કલાકમાં એકવાર પગલાં ફસવાની ધરતી લેવાય છે. 24 કલાકમાં એકવાર સવારે 4 વાગે અમે ધરતી લેવાય. અને આપણા ઘરની અંદર એક વખત યમદૂતો થાય, આઈને પગલાં કરી જતા રહે. અને જો તમે સવારે ઉઠીને પહેલા કચરો કાઢી નાખો તો યમદૂતના પગલાં ભાગી જાય. પણ જો એ પહેલા કચરો ના કાઢ્યો હોય અને તમારા ઘરની હોજવાનો એના ઉપર પગ પડે તો પણ ભેંસો બધી હોય ને એ હોકળો તોડીને લડે. એમ ના આવે તો એક કૂતરું આમ થયો ને એક આમ થયો તમારા ઓગણામાં લડે. એમ ના થાય તો તમે પતિ પત્ની લડો, દેરોણી જેઠોણી લડો. તમારા હાથમાંથી રોટલાની સાપડી પડી જાય તમારે ઘરો આવે ગાયો બોલ ઝઘડો થયા વગર ના રે. અમલ્યો તમારે કોઈ હાવેની સીટું લેવા જવાની